દાહોદ શહેરમાં રખડતા અને હડકાયેલા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। દાહોદની ઝાયડસ હોસ્પિટલ રોજિંદા 10 થી 15 કેસ હડકાયેલા કૂતરાઓની રસીકરણના કેસો નોંધાય છે। સ્માર્ટ સિટી દાહોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં કૂતરાનો શહેરની ગલીઓમાં કૂતરાઓની જનસંખ્યામાં વધારો થતાં રાહદારીઓ પરેશાન થયા છે। દાહોદ શહેરની ગલીઓમાં રખડતા કૂતરાઓનું શાસન જોવા મળી રહ્યું છે। દાહોદમાં જંગલી પ્રાણીઓને પણ ટક્કર મારે એવા કૂતરાઓ જોવા મળે છે। સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની રીટ પિટિશન નંબર 5/2025માં 7/11/2025ના ચુકાદા અન્વયે વિકાસ કમિશનરની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્ર અને ગુજરાત સરકારના દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023ના અસરકારક માટેની સૂચનાઓનું અમલીકરણ કરવામાં આવશે કે કેમ? શું દાહોદ નગરપાલિકાની ડોગ કેચર વાન શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ? સૌથી મોટો સવાલ, દાહોદ નગરપાલિકા ક્યારે ડોગ કેચર વાનની ધૂળ ખંખેરીને ઉપયોગમાં લેશે? ક્યારે સ્માર્ટ સિટી દાહોદમાં લોકોને રખડતા હડકાયેલા કૂતરાઓના ત્રાસમાંથી મુક્તિ મળશે? રિપોર્ટર અજય શાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ। હાજી બેન, તમે ક્યાંથી આવ્યા છો? ગોધરા રોડ, દાહોદ। અમે અહીંયા શા માટે આવ્યા છો બેન? કૂતરો કરડી ગયા છે તો વેક્સિન લેવા। કેટલા કૂતરા કરડ્યા છે? એક પણ આખો બચકો ભરી લીધો તો પાછળથી અને બહુ ભૂખતો હતો જ્યારે હું નીકળી ત્યારે, તો એનો ત્રાસ એટલો હતો કે મને ડર હતો કે મને લપકી લેશે, પણ એણે પાછળથી આવીને પછી એને હટાવતા હું આગળ વધી તો પાછળથી મને એણે લપકાઈ લીધી આખીને, છોડતો બી નહીં હતો, એટલો ત્રાસ હતો એનો મારા પર। દાહોદમાં એટલે કેટલા કૂતરા છે એવું હડકાયેલા કૂતરાઓ? અતિશય છે, હડકાયેલા બી છે ને છૂટા બી છે ને બહુ ત્રાસ આપે છે કૂતરાઓ। બાળકોની બી એટલા જ કરડે છે, લોકોનું ચાલવાનું આરામ કરી રાખ્યું છે લોકોએ। ડર લાગે છે, દહેશત જેવી છે કૂતરાઓ માટે। આપનું શુભ નામ? શબાના।